We are live. Time check is 11 p.m. CST time, and we are here back again. આજનો ટોપિક અમેઝિંગ છે, બિલ્ડિંગ અ જનરેશનલ વેલ્થ ઓફ નોલેજ, રાઈટ? સો હું કિંજલ યુએસએ થી, મારી જોડે છે હિરાંગી એન્ડ અમીબેન અને સંધ્યાબેન. તો બધા અમે યુએસએ કેનેડા અબ્રોડથી છે અને યા ઓરિજિનલી અમે ઇન્ડિયાથી છે. સો આ ટોપિક રિલેટેડ હું તમને વાત કહીશ અને સ્ટે ટ્યુન ટીલ એન્ડ. બટ આઈ વોન્ટ ટુ નો તમને કહેવા માંગુ છું કે અમારું જે પ્રોમો ઓફર જે છે એનું જસ્ટ લાસ્ટ વીક રિમેન્સ. સો જો તમે ઇન્ટરેસ્ટેડ હોવ તો જલ્દીથી રીચ આઉટ થાવ, બિકોઝ કે યુ વિલ ગેટ લોટ્સ ઓફ બેનિફિટ જો આ વીકની અંદર તમે બિઝનેસ સ્ટાર્ટ કરો તો, રાઈટ? ના વન ટોપિક, આજનો ટોપિક એટલો અમેઝિંગ છે. ઘણી વખત આપણે છે ને ખબર જ હોય છે કે નોલેજ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ આપણી લાઈફ માટે, રાઈટ? લાઈક આપણે ભણીએ છીએ, બધું સમજીએ છીએ કે લાઈફ શું છે, રાઈટ? બટ સ્ટીલ બધું કરીને સ્ટીલ આપણે આવીએ જ છે ને વેલ્થ પાસે, કે આપણે સરખી લાઈફ જીવવા માટે મની જોઈએ, રાઈટ? અને વેલ્થને પછી ઇમ્પોર્ટન્ટ આપીએ. જો કે ફેમિલીને બધું પ્રોવાઈડ કરવાનું હોય, ડેફિનેટલી વેલ્થને ઇમ્પોર્ટન્ટ આપવું જ પડે, તો જ આપણે એને બધી વસ્તુ સરખી કરી શકીએ, પ્લાનિંગ મૂકી શકીએ. બટ સ્ટીલ હું એવું જ કહીશ કે જો તમે નોલેજ રાખો તો આઈ થિંક વેલ્થ કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ હું નોલેજને ગણું છું, રાઈટ? વાય? બિકોઝ મની છે ને આજે કમાયા કાલે હાથમાં હોય કે ના પણ હોય, બટ યા ડેફિનેટલી નોલેજ હશે અને નોલેજથી આપણે કશું ડિફરન્ટ કરી શકીશું. જેમ કે અત્યારે બિઝનેસની જ વાત કરો તો આ બિઝનેસની સ્કિલ અમારી પાસે ના હતી, રાઈટ? પણ જ્યારે શીખ્યા ત્યારે સ્ટીલ અમે કન્ટિન્યુ આને કરી શકીએ છીએ લાઈફ ટાઈમ માટે, રાઈટ? અને અર્ન કરી શકીએ છીએ એના થ્રુ. સો ધેટ ઇઝ ધ ડિફરન્ટ થિંગ. સો કહેવાનો મતલબ એ જ છે કે મની ગમે ત્યારે તમારો સાથ છોડી શકે છે, ફિનિશ થઈ શકે છે. લાઈક હવે આજે જોબ સારી છે, રાઈટ? તો મારા પાસે બહુ બધા પૈસા છે અને કાલે ના હોય તો, રાઈટ? પણ જે નોલેજ હશે ને તો તમને બીજી જોબ પણ મળી શકે, સારી પોઝિશન પણ મળી શકે, રાઈટ? સ્કિલ શીખવાની વાત છે અત્યારે. સો એવું કંઈ બિલ્ડ કરો તમારી લાઈફમાં કે તમે તમારી છાપ પણ એવી સારી પાડી શકો, નોલેજ પણ તમે એવું શેર કરી શકો, પોતે જાતે પણ શીખો એવરી સિંગલ ડે, અને એના થ્રુ તમે ઇન્કમ જનરેટ કરો અને પાસ ઓન કરો તમારા ફેમિલીને. અને એવું એક બિલ્ડિંગ કરો, એમ્પાયર ઊભું કરો કે તમારા ફેમિલીને પણ આ બિઝનેસ પાસ ઓન કરી શકો, સમથિંગ, રાઈટ? એવું તમે પોતે બિલ્ડ કરો. સો નાવ ઓવર ટુ યુ, હિરાંગી. હેલો એવરીવન, હું છું હિરાંગી પટેલ ફ્રોમ આલાબામા યુએસએ અને ઓરિજિનલી ફ્રોમ સુરત, ઇન્ડિયા, ગુજરાત. અને આજનો ટોપિક પણ બહુ જ અમેઝિંગ છે કે જે બિલ્ડિંગ જનરેશનલ વેલ્થ ઓફ નોલેજ, કે આપણે સાચો જ્ઞાનનો વારસો, સાચી આપણી પેઢી માટેની સંપત્તિ. સો એ માટે હું એટલું કહીશ કે ઘણા લોકો જનરેશનલ વેલ્થ આપણે જે કહીએ ને, આપણી જે 7 પેઢીનું જે આપણે ઇન્ડિયામાં આપણે જે વાત કરીએ, તો એ મોટે ભાગે એવું જ વિચારતા હોય છે કે પૈસા સુધી જ સીમિત હોય છે, રાઈટ? પણ સાચી વાત તો આપણે જ્યારે માનીએ ને તો એ અમને પણ ખબર તો હતી જ નહીં, પણ જ્યારે અમે આ બિઝનેસમાં આવ્યા ને પછી જ અમને ખબર પડી કે આપણી સૌથી મોટી સંપત્તિ છે ને તે પૈસા નથી, પણ આપણી અંદરનું રહેલું જ્ઞાન જ છે, કે જે કોઈ આપણા હાથમાંથી લઈ નથી જવાનું. પૈસા તો આપણા હાથમાંથી જતા રહેશે, પણ આપણી અંદર જે જ્ઞાન હશે ને એનાથી આપણે રાતોરાત લાઈક પૈસાવાળા તો નહીં થવાય, પણ એ જ્ઞાનને યુઝ કરીને આપણે ડેફિનેટલી આપણે આપણી લાઈફ સારી રીતે જીવી શકશું. તો એના માટે મારી લાઈફમાં જ મારી લાઈફની જ વાત કરું કે મેં મારી જાતે રિયલ ફ્રીડમને હું એવું સમજું છું કે મારી અંડરનો બિલીફ અને મારી સ્કિલ, કે એ બે વસ્તુ મારી અંદર હોય ને, કે લાઈક મારી અંદર હું જે વિચારું તે બધું સાચું છે અને મારી અંદર હું જેટલી ટેલેન્ટેડ છે, તો એ બેને હું જ્યારે કમ્બાઈન કરું ને તો હું એને રિયલ ફ્રીડમ માનું છું.
રિયલ ફ્રીડમ હું પૈસાને નથી માનતી. સો આપણી ઉપર આપણે વિશ્વાસ રાખવાનો અને સતત આપણે કંઈક ને કંઈક નવું નવું શીખતા જ રહેવાનું હોય છે. તો એ જ્યારે આપણે શીખેલું હોય, વિશ્વાસ હોય, તો આપણે ગમે તે સિચ્યુએશનમાં આપણે હોઈએ ને, તો એ સિચ્યુએશનમાંથી પણ આપણે બહાર આવી શકીએ. અને ફ્યુચર માટે લાઈક હું મારા કિડ્સની વાત કરું કે હું મારા કિડ્સને આજે પણ એ જ ગાઈડન્સ આપું કે પૈસા ઇમ્પોર્ટન્ટ નથી, પણ હું એ લોકોને એ ગાઈડન્સ આપું કે આપણે સ્ટ્રોંગ માઇન્ડસેટ કરવાનો છે, કે એ લોકોને આપણે સારા સંસ્કાર આપવાના છે, રાઈટ? અને હાર્ડવર્ક, કે લાઈક આપણને એ લોકોને એવું શીખવવાનું અત્યારથી જ કે લાઈક હાર્ડવર્કની વેલ્યુ, કે જે આપણે ઇઝી વે પૈસાથી આપણને બધું મળી જ જતું હોય છે, પણ એ પૈસા આપણને ક્યારે આવે? તો એના માટે આપણે વર્ક તો કરવું પડે, અને એ વર્ક આપણે ક્યારે કરીએ? કે આપણી અંદર લર્નિંગની હેબિટ હોય, અને એ હેબિટથી આપણે જ્યારે વર્ક કરીએ ને, તો એ પૈસા આપણી પાસેથી કોઈ દિવસ જવાના નથી. પણ જ્યારે આપણે પેઢીમાંથી જે પૈસા લાવ્યા હશે ને, તો એ પૈસા તો આપણી આગળ જતા આપણી બધી પેઢી આગળ જાય તેમાં તો તમારા પૈસા એ પટ્ટા પણ જાય, બિકોઝ આપણને ખબર નથી કે આપણી પેઢીના માણસો પણ કઈ પેઢી સુધી એ પૈસા બચાવી શકશે અને કેટલું જ્ઞાન હશે એની અંદર. અને બીજું કે આપણા જીવનમાં લાઈક કોઈ ફિયર હોય ને છતાં પણ આપણે ડિસિઝન લેવાની હિંમત હોય ને, એ જ આપણું સાચું જ્ઞાન છે. કે ભલે ને ગમે તે કંઈ આપણા મનમાં ડાઉટ્સ તો બધાને આવવાના જ છે, પણ હું મારા કિડ્સને પણ એ શીખું કે પોતાની જાતે ડિસિઝન લેતા શીખવાનો. અને એ જ એક મોટી હિંમત છે કે લોકો આપણને કંટ્રોલ કરે એ રીતે આપણે વર્તન નહીં કરવાનું, પણ આપણી અંદર જે સ્કિલ્સ છે ને, એ ટેલેન્ટને બહાર લાવવાની, અને પોતે સ્માર્ટ વે વર્ક કરીને જ આપણે આપણી જાતના ડિસિઝન લેતા શીખવાનું. સો આપણે એટલા આપણા પગ પર ઊભા રહીએ. અને બીજું કે પૈસા તો ખતમ થઈ જ જશે, પણ આપણી અંદરનું જ્ઞાન અને આપણું જે માઇન્ડસેટ છે ને, તે કોઈ દિવસ ખતમ નથી થવાનો, એ લાઈફ ટાઈમ માટે રહેશે. અને બીજું કે હું એ શેર કરવા માંગુ કે આપણે જે લેસન શીખેલા હોય ને, તો એને આપણે શેર કરવાનું. એ રિયલ વેલ્થ છે, પૈસા વેલ્થ નથી, પણ આપણે જે શીખેલા છે ને તે શેર કરવાનું. અને આપણી મિસ્ટેકમાંથી પણ આપણે જે શીખેલા છે, આપણી સ્કિલ્સ આપણે જે પાસ ઓન કરેલી છે આપણા કિડ્સને, રાઈટ? તો એ જ આપણું ફ્યુચર જનરેશન માટે સ્ટ્રોંગ ફાઉન્ડેશન છે. કારણ કે પૈસાથી બધું બાય નથી થવાનું. કારણ કે પૈસાને સાચવવા માટે પણ આપણને એટલું તો જ્ઞાન હોવું જ જોઈએ કે આપણે કઈ જગ્યાએ કઈ વસ્તુ સ્પેન્ડ કરવું છે, કયું વસ્તુ ક્યાં મૂકવું છે. તો એ બધું જ્ઞાનથી જ આવશે. સો લાઈક તમારે પણ ઓડિયન્સને પણ મારે એક મેસેજ છે કે તમે પણ તમારી જાતે તમારે પણ વિચારો કે લાઈક હું શું એવી રીતે બનાવી રહ્યો છું કે મારી પછી લાઈક એ કેવી રીતે રહેશે મારી પેઢીઓ, રાઈટ? તો એના માટે જ્ઞાનની જરૂર છે, અને એ જ જ્ઞાન આપણને અહીંથી મળે છે. અને પૈસા તો આપણું જે જનરેશન હોય ને તે સર્વાઈવ કરવા માટે જ હોય છે, પણ આપણે જ્યારે જ્ઞાન આપીએ ને, તો એ જનરેશન ગ્રો કરે છે. તેથી આપણે એક્સપિરિયન્સ શેર કરવાની જરૂર હોય છે, અને આપણી વિઝડમ હોય ને તે પાસ કરવાની જરૂર હોય છે. અને એ જ્યારે પાસ કરીએ ને, ત્યારે રિયલ લેગેસી બને છે. કારણ કે જનરેશનલ વેલ્થ એ મની નથી, પણ એ નોલેજ, વેલ્યુ અને માઇન્ડસેટ હોય છે. સો ઓવર ટુ યુ, કિંજલબેન. થેન્ક યુ હિરાંગી, ઇટ વોઝ રિયલી અમેઝિંગ, રાઈટ? અને જ્યારે આપણે કશું નવું બિલ્ડ કરવાની વાત કરીએ ને, તો બહુ જ વિચારીએ, રાઈટ? કે શું શરૂઆત કરીએ, કયો પાયો બાંધીએ કે એ મજબૂત થાય, રાઈટ? તો એ જ કહું કે નોલેજનો પાયો, તમે નોલેજ લો પહેલા, એ પાયો મજબૂત કરો, એન્ડ ધેન કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરવાનું હોય ને, તો ડેફિનેટલી આપણે બિઝનેસ મોડલ સમજીએ, રાઈટ? બટ સ્ટીલ એને રાઇટ્સ કેવી રીતે કરવાનું છે. ગાડી જોઈ લીધી, આ ગાડી છે સરસ, હું ચલાવીશ, બટ એને હવે ચલાવવા માટે પણ કઈ ટેકનિક તો હશે ને, એ વસ્તુ આપણે શીખવાની. એટલે એના માટે શું હોય, નોલેજ જોઈએ. નોલેજ વગર તમે એને ક્યારેય રાઈટ ના કરી શકો. તો સેમ એઝ લાઈક કોઈ પણ વસ્તુ તમે કરવા છો, બિઝનેસ નહીં, જોબની પણ વાત કરું કે ક્યાં તો લાઈક એઝ અ મધર તમે હાઉસવાઈફ હોય તો પણ તમને ત્યાં નોલેજ જોઈશે તમારું ઘર ચલાવવા માટે. ખર્ચાઓ ક્યાં ક્યાં કરવાના છે, રાઈટ? કેવી રીતે આખું ઘરને તમે હેન્ડલ કરો છો. વિધાઉટ નોલેજ તમે ક્યારેય એને હેન્ડલ ના કરી શકો, રાઈટ? એન્ડ વી નો એવરીથિંગ. સો બધે જ જગ્યાએ
જે જરૂર પડે છે ને નોલેજની, એ આપણે શીખવું જ પડે છે. એન્ડ ધેન આપણે એક એના રિલેટેડ બધી વસ્તુઓ કરી શકીએ છીએ. સો કહેવાનો મતલબ એ જ છે કે આ જે જનરેશન, નવી જે જનરેશન આવે છે ને, રાઈટ, એ આપણા પાસેથી બધી જ વસ્તુ શીખે છે. રિપીટેશન. આજે જ મેં મારી છોકરીને જ જોયું કે અચાનક આપણે જે બી કરે ને એ રિપીટ જ કરે છે. તો દે આર ડુઈંગ લાઈક સેમ થિંગ કે જે આપણે જે કરી રહ્યા. ચાલો આપણે આજે એક્સરસાઇઝ કરીએ તો એ લોકો કરે છે. તો આપણે એ લોકોને વાળવાના એ તરફ છે કે તમે આની વેલ્યુ કરો. જેમ જેમ અત્યારે ઘણા પીપલ એવું છે કે એ લોકો નોલેજને નહીં, નોલેજ ખાલી નોર્મલ આપણે ભણીને આવી ગયા, પતી ગયું, બધું પતી ગયું, દેટ્સ ઇટ, એવું નથી હોતું. પણ એક એવું વસ્તુ એ લોકોને શીખવો કે એ લોકો આગળ યુઝ કરી શકે, રાઈટ. અને જસ્ટ કહીએ ને આપણે ભણીએ તો છે, બધું જ કરીએ, પણ શાના માટે? વેલ્થ માટે. લાઈફ એકદમ સુંદર હોય, બધી જ વસ્તુ હોય, ગાડી, બંગલો, બધું જ, બિઝનેસ, બધું જ હોય, રાઈટ. અને એ ક્યાંથી આવે? આપણામાં ટેકનિક હોય, સ્કિલ હોય. બધા જ માણસો પૈસાવાળા કેમ નથી આજે? બધા જ મિલિયનર કેમ નથી? બિકોઝ કે જે મિલિયનર હોય ને, એના પાસે ટેકનિક છે કે હું કેવી રીતે આગળ વધું. એના પાસે નોલેજ છે કે મારે કેવી રીતે આગળ જવું છે. બધાનું સેમ જ છે. જે મિલિયનર હતો ને, એનું પણ એ જ છે કે એના પાસે પૈસા ના હતા, ઝીરોથી શરૂઆત કરી હોય અને ત્યાં પહોંચ્યો હોય. બટ એનું ડિસિપ્લિન, રાઈટ, એનું સોરી. સો આ બધી વસ્તુ આપણે છે ને શીખવી પડે, કહેવાનો મતલબ, રાઈટ. અને એ તમે શીખો તો તમે આગળ એપ્લાય કરી શકો, રાઈટ. ત્યાં સુધી નહીં. એટલે કહેવાનો મતલબ એ જ છે કે તમે ખાલી મનીને નહીં, તમે જો કે તમારી લાઈફમાં કેટલી કેટલી વસ્તુ ઇમ્પોર્ટન્સ છે, રાઈટ. અને એની જોડે શરૂઆત કરો, રાઈટ. અને કંઈક ને કંઈક વસ્તુ હશે જ કે આપણે એ વસ્તુ કરવા જઈ રહ્યા છે ને, તો એનામાંથી આપણે કશું મેળવીએ, શીખીએ, રાઈટ. સો યા, નાવ ઓવર ટુ યુ, અમીબેન. થેન્ક યુ કિંજલ. હું અમી દેસાઈ, કેલ્ગરી કેનેડામાં રહું છું અને ઓરિજિનલી સુરત ગુજરાતથી છું. આજનો જે ટોપિક છે, બિલ્ડિંગ જનરેશનલ વેલ્થ ઓફ નોલેજ. હવે હું એક વાત પૂછું કે અમે વારંવાર અમારા પોસ્ટમાં કહીએ છીએ કે આ બિઝનેસ કરવા માટે કોઈ પણ એક્સપિરિયન્સની જરૂર નથી, કોઈ નોલેજની જરૂર નથી. અને છતાં આજે અમે એ જ બિઝનેસ પેજ ઉપર મુદ્દો લઈને આવ્યા છે કે બિલ્ડિંગ જનરેશનલ વેલ્થ ઓફ નોલેજ. હવે આ બે વિરોધાભાસી વાતો થઈ આમ જોવા જાય તો, કે એક બાજુ કહીએ છીએ કે એક્સપિરિયન્સની જરૂર નથી, નોલેજની જરૂર નથી, અને બીજી બાજુ અમે કહીએ છીએ કે બિઝનેસ આજે છે એ જનરેશનલ વેલ્થ ઓફ નોલેજ અમે ક્રિએટ કરીએ છીએ. તો કઈ રીતે એ હું તમને સાબિત કરી બતાવું. સૌથી પહેલું સ્ટાર્ટિંગ અમે કહી દીધું કે નો એક્સપિરિયન્સ નીડેડ, નો સ્કિલ નીડેડ, નો સર્ટિફિકેટ નીડેડ, નો ડિગ્રી નીડેડ, વોટ એવર યુ હેવ જસ્ટ કમ, વી વિલ ટ્રેન યુ. તો આ બિઝનેસમાં આ બિઝનેસ મોડેલ એ રીતે બનાવવામાં આવ્યું છે કે તમે આખો ને આખો બિઝનેસ તમારા જનરેશનને પાસ ઓન કરવાના છો. જે આ બિઝનેસ તમે પાસ ઓન કરશો તો આ બિઝનેસ મોડેલની ટ્રેનિંગ, આ બિઝનેસ મોડેલને માઇલસ્ટોન એચીવ કરતા કરતા જે અમારે આગળ પહોંચવાનું છે, એ પહોંચતા પહોંચતા અમને એટલી બધી ટ્રેનિંગ એની અંદર જ વિડીયો બેઝડ અમારી પોતાની લેંગ્વેજમાં આપેલી છે કે જેમ જેમ તમે સફળતાના શિખરો સર કરતા જશો ને, તેમ તેમ તમને પોતાને ખબર પણ નહીં પડશે કે હું મારી અંદર કયા ગુણોને ઊભા કરી રહી છું, અથવા તો હું મારા મગજને કયા નોલેજથી ભરી રહી છું.
પેલું કહેવાય ને કે કોઈને એવું કહેવામાં આવે કે ભાઈ આ સુદર્શન ચૂર્ણની ટીકડી છે, તમે પી જાઓ, તો આ કડવાટ તમને તાવ નહીં લાવવા દેશે. એટલે પેલી વ્યક્તિ ત્યાં જ ગભરાઈ જાય કે ભાઈ સુદર્શન ચૂર્ણ તો બહુ જ કડવું હોય, માર નથી પીવું, મારું આખું મોઢું કડવું થઈ જશે. પણ એને કેપ્સ્યુલની અંદર પાવડર ભૂકો ભરી દઈને એવું કીધું હોય કે આ કેપ્સ્યુલ પી જાઓ, તો તમે પી જશો. શા માટે? કારણ કે તમને ખબર જ છે કે ઉપર પ્લાસ્ટિકનું પડ છે અને દવા તો અંદર છે, અને કેપ્સ્યુલ મારા મોઢામાં કડવાટ નથી આપવાની. કેપ્સ્યુલ તો સીધી મારા આંતરડામાં જઈને ખુલશે અને દવા સીધી ત્યાં જઈને ખુલશે, એટલે મારી જીભને કડવાટ ખબર નથી પડવાની. તો આ બિઝનેસ પણ એ પ્રકારનો છે. જ્યારે અમે કહીએ છીએ કે એક્સપિરિયન્સ નથી જરૂર, એટલે નથી જરૂર. ટેક્સાઈ બનવાની નથી જરૂર, એટલે નથી જરૂર. કારણ આ બિઝનેસની ટ્રેનિંગ તમને એટલા બધા નોલેજથી ભરી દે છે, જેમ જેમ તમે આગળ વધતા જશો તેમ તેમ એટલી બધી તમે ટ્રેનિંગ લેતા જશો કે તમારામાં ક્યારે આખું તમારો સ્વભાવનું પરિવર્તન, તમારા ડિસિઝન લેવાના જે શક્તિ હોય તમારી, એ તમારી શક્તિ બદલાઈ જશે. તમે ડિસિઝન, તમને ઘણી વખત એવું થશે કે મારી પાસ્ટ લાઈફમાં મેં આ મુદ્દો આ રીતે ત્યારે નહોતો વિચાર્યો, પણ આ બિઝનેસમાં આવ્યા પછી હું કંઈક નવી રીતે વિચારતા શીખી રહી છું. તો આ બધું જે અમે વેલ્થ ભરીએ છીએ નોલેજની અમારી અંદર, એ ધીરે ધીરે અમે અમારા બાળકોમાં પાસ ઓન કરીએ છીએ. ઘણી વખત તમને જોજો, તમને ઘણી વખત ઘણાની વાતો સાંભળવા મળશે કે આ બિઝનેસમાં આવ્યા પછી મેં મારો સ્વભાવ બદલી નાખ્યો. આજે અમારી જોડે એક કાજલબેન છે યુકેથી, એ નથી આ લાઈવમાં, પણ એ કાજલબેન ઘણી વખત કહે છે કે આ બિઝનેસની ટ્રેનિંગ લીધા પછી મારા સ્વભાવમાં જે પરિવર્તન આવ્યું ને, એ મારા હસબન્ડે નોટિસ કર્યું છે કે કાજલબેનનામાં ધીરજનો ગુણ વધી ગયો છે. સી ડઝન્ટ નો કે હું આ ટ્રેનિંગ કરતા કરતા ધીરજ શીખી રહી છું, બટ નેચરલી જેમ જેમ એનામાં લીડરશિપના ગુણ ડેવલપ થતા ગયા, તેમ તેમ એનામાં ધીરજનો ગુણ ડેવલપ થતો ગયો. વાય? બીકોઝ કે આ બિઝનેસની ટ્રેનિંગ એ પ્રકારની બનેલી છે. બીજી વસ્તુ કે આ બિઝનેસમાં બધા કોમ્યુનિટી મેમ્બર સાથે કામ કરતા કરતા અમે એમની પાસેથી પણ આ બધું શીખીએ છીએ. બધામાં બધું નથી, પણ બધામાં એક એક વસ્તુ તો છે. તો એક જ આ ગ્લાસ છે અને બધા પાસે જુદા જુદા કલરની લખોટી છે, અને બધા એની અંદર એક એક લખોટી મૂકશે તો આપણે મેઘધનુષ્ય બનાવી શકીશું. પણ બધા જ જો પોતાની એક એક લખોટી પોતાની મુઠ્ઠીમાં પકડીને રાખશે તો આપણે મેઘધનુષ્ય નથી બનાવી શકવાના. પણ અમારો આ બિઝનેસ એ પ્રકારનો કપ છે કે અમે બધા જ એની અંદર અમારી પાસે જે કલરની લખોટી છે એ એની અંદર મૂકીએ છીએ. અમારી પાસે જે નોલેજ છે અમે અમારા મેમ્બર્સો સાથે શેર કરીએ છીએ, એકબીજાને શીખવીએ છીએ. હેલ્પિંગ અધર્સ એ અમારો સૌથી પહેલામાં પહેલું ગુણ છે કે જેના પાસે જેટલું બી છે અને જેટલું પણ બીજાને હેલ્પ કરી શકાય એટલી કરો, કે જેથી કરીને તમારામાં જે છે એ બીજામાં આવે, બીજામાં જે છે એ તમારામાં આવે. આ રીતે પણ અમે અમારું નોલેજ ખૂબ જ વધારી દીધું છે. એટલે આ બિઝનેસ મોડેલ ફક્ત અને ફક્ત અમને મની જનરેટિંગ એક્ટિવિટીઝ નથી શીખવતું, પણ જે શીખવે છે એ નોલેજનો વારસો શીખવે છે. ઘણા બધાના જીવન અમે બદલી શકીએ છીએ, ઘણા બધાના સ્વભાવ બદલી શકીએ છીએ, ઘણા બધાને ઘણું વસ્તુ નહોતી ખબર, એ તમામ વસ્તુ તમને અહીં શીખવા મળે છે. અને એટ ધ એન્ડ તમે જો આ પાથ ઉપર કન્સિસ્ટન્સીથી ચાલતા રહેશો ને, તો એક દિવસ તમને સરસમાં સરસ લીડર બનાવી દેશે. તમને કદાચ મોટિવેશનલ સ્પીકર પણ બનાવી દેશે. એટલી તાકાત આ બિઝનેસમાં છે. હું ઘણી વખત ઘણાને કહું છું કે આ એક માત્ર બિઝનેસ નથી, એક પીએચડી નો વિષય છે. તમે આ બિઝનેસમાં, મને ઘણા એક પ્રશ્ન પૂછે મારા લીડ આવે તે કે આમાં સક્સેસ ક્યારે મળે? તો હું એમને એવું કહું છું કે આ બિઝનેસમાં સક્સેસ મળતી જ નથી. તો પછી બિઝનેસ કરવો શું કામ? મેં કીધું કારણ કે તમને સક્સેસ એક ડેસ્ટિનેશન લાગે છે
કે ભાઈ મેં મોટેલ ખોલી કાઢી, મને $2 લાખ નફો મળતો થઈ ગયો, હું મારા ડેસ્ટિનેશન પર પહોંચી ગયો. પણ અમારા આ બિઝનેસમાં સક્સેસ માટે અમે કોઈ ડેસ્ટિનેશન નક્કી નથી કરેલું. સ્કાય ઇઝ ધ લિમિટ. તમારામાં કેટલું કામ કરવાની તાકાત છે, તમારામાં આ બિઝનેસની અંદર આવ્યા પછી કોની પાસેથી કેટલું લેવાની તાકાત છે, લેતા જાઓ. એક દિવસ તમે ટોટલી ડિફરન્ટ પર્સનાલિટી લઈને લીડર બની શકો એટલી તાકાત છે. અમારા એક લીડર છે, પોતે કહે છે કે હું પોતે એજ્યુકેટેડ નથી, જાતે જ કહે છે કે આઈ એમ નોટ કોલેજ સ્ટુડન્ટ, but I am earning more than my doctors and lawyers friend. I have a friend who are lawyer and doctors, but I am earning more than those people. How? કારણ કે એમણે એમની શીખવાની લિમિટને હજી સુધી સ્ટોપ નથી કરી. આ બિઝનેસનો લર્નિંગ પ્રોસેસ તમે ક્યારેય સ્ટોપ નહીં કરી શકો. અને સફળતામાં પૈસા જે છે ને, આપણે ગુજરાતીઓનો એક સ્વભાવ છે, જો તમને કહું કે બિઝનેસ એટલે શું, કે અમે અહીંયા પૈસા કમાવા માટે બિઝનેસ કરીએ છીએ. જ્યારે આ બિઝનેસમાં એવું છે કે પૈસા તમે અનલિમિટેડ કમાશો. હું પોતે પોસ્ટમાં કહું છું કે આ બિઝનેસ સસ્ટેનેબલ બિઝનેસ છે અને અર્નિંગ વાઇઝ તમારી પાસે અનલિમિટેડ પોટેન્શિયલ છે આ બિઝનેસમાં પૈસા કમાવા માટે. પણ આ બિઝનેસ મોડેલને એ રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે મની જનરેટિંગ એક્ટિવિટીઝ or whatever we are earning, it's a byproduct of this business. That's what I am understanding. Money is a byproduct of this business, and the knowledge which one we can pass on to our children, as Hirangi said, કે આપણા બાળકોને એ આપી જઈશું તો that's the perfect વારસો. તો આ બધું જે અમે નોલેજ અહીંથી ગેઇન કરીશું, એ વસ્તુ ફર્સ્ટ તમારે કરવાનું છે. જો તમે તમારી જાતને આ બિઝનેસ કરવાને લાયક બનાવવામાં સફળ ગયા ને, તો હું જે કહું છું ને કે મની ઇઝ અ બાય પ્રોડક્ટ, એ એટલા માટે કહું છું કે મારું શાર્પ નિરીક્ષણ છે કે આ બિઝનેસમાં જે લોકો લાખો ડોલર કમાય છે ને, એમણે આ બિઝનેસના બને કાઢી નાખ્યો તો પોતાનામાંથી. ધીસ ઇઝ નોટ એ બિઝનેસ. એ લોકોએ સૌથી પહેલા આ બિઝનેસ મોડેલને સમજીને પોતાની જાતને ફૂલ ઇન્ટેગ્રિટીથી ભરી દીધી અને ગેઇન કરતા ગયા નોલેજ. પુસ્તકોનું વાંચન, રોજને રોજ ટ્રેનિંગ સાઇટનું વાંચન, રોજને રોજ પોતાની અંદર જે બીજા બિઝનેસ પાર્ટનરો જોડાય છે તે લોકોને કેટલી હેલ્પ કઈ રીતે કરવું, બીજાને હેલ્પ કરતા કરતા એ લોકોએ પોતાની જાતને વધારે ડેવલપ કરી અને તેથી એ લોકો સૌથી વધારે મની જનરેટ કરી શક્યા. એટલે જ્યારે તમે આ બિઝનેસને એ રીતે લેશો કે હું કેટલા કમાઈશ, અથવા તો સક્સેસની કોઈ ડેફિનેશનમાં તમે પોતાની જાતને બાંધવા જશો, તો સફળતા એ તમારા માટે ડેસ્ટિનેશનનું જે સિમ્બોલ મગજમાં લઈને ચાલશો ને, તો તમે એ સફળતાના ડેસ્ટિનેશન પર નહીં પહોંચશો. પણ જો આ બિઝનેસમાં તમે સફળતાને ઓનગોઈંગ પ્રોસેસ તરીકે લેશો ને, તો તમે ક્યારે આમાં નિષ્ફળ જ નથી થવાના, સૌથી પહેલી વસ્તુ. અને જે નોલેજનું તમે વેલ્થ બાંધશો ને, એ તમે કલ્પના પણ નહીં કરી શકશો. અમારા એક લીડર છે, એ એવરી ડે અમારું વેડનસડે માસ્ટર માઇન્ડ થાય ને ત્યારે કંઈક ને કંઈક 2 મિનિટની સ્પીચ આપવા માટે આવે. ઘણી વખત હું માસ્ટર માઇન્ડ જોઉં ને તો આખા માસ્ટર માઇન્ડમાં હું સૌથી વધારે લીટી ધ્યાન એ સ્પીચ ઉપર જ આપતી હોઉં. કારણ કે એ બેનનું રીડિંગ એટલું બધું છે અને એ જે સ્પીચ આપે છે એ આ બિઝનેસમાં આગળ વધવા માટેની અંદર એક સલાહ હોય છે. હવે તમે વિચાર કરો કે એ 2 કે 4 લીટીનું એ મોટિવેશનલ સ્પીક આપવા માટે
એમણે કેટલા પુસ્તકો વાંચી નાખ્યા હશે કે જેથી કરીને એમણે એ પુસ્તકમાંથી વાંચીને સાર રૂપે 4 લીટી આપણને કીધી અને એ 4 લીટીને એ રીતે કીધી કે જેમાંથી આપણને ઇન્સ્પિરેશન તો મળે જ, પણ આ બિઝનેસને લગતી સલાહ મળે, આ બિઝનેસને લગતું આપણને કંઈક નોલેજ મળે. હવે તમે વિચાર કરો 4 જ લીટી એવી પસંદ કરવાની કે જેમાં ઇન્સ્પિરેશન પણ આવી જાય, બિઝનેસનું નોલેજ પણ આવી જાય અને સાથે સાથે કંઈક નાનું એન્ટરટેનમેન્ટ પણ મૂકી દે કે અમે ખુશ થઈ જઈએ. તો એ બેને વગર ડિગ્રીએ પોતાની જાતને કેટલી ટ્રેન કરી, કેટલી ટ્રેન કરી. અને હવે જ્યારે એ પોતે શૂન્યમાંથી આટલા બધા વિશાળકાય બની ચૂક્યા છે, તમે વિચાર કરો એ એમના બાળકોને કેટલા ટ્રેન કરીને જશે આ બિઝનેસ માટે, કે જે બાળકો આજે નાના છે, હજી 18 વર્ષના નથી થયા, પણ એની મમ્મીની સાથે એ રોજ આ બધી પ્રક્રિયાઓને થતી ઘરમાં નિહાળી રહ્યા છે. તમે વિચાર કરો એ વ્યક્તિએ પોતાના ઘરના તરંગોને, પોતાના ઘરના વાઇબ્રેશનને કેટલા બધા નોલેજના વેલ્થથી ભરી દીધા. આ સુવર્ણ તક તમે પીએચડીની ડિગ્રી લીધા પછી પણ તમારા ઘરમાં ઊભી કરી શકો ખરા? તમે રોજ પેપરમાં આંકડો વાંચવા જાઓ કે હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણેલા ડિગ્રીધારી આ વ્યક્તિએ આજે સુસાઇડ કર્યું. ભાઈ શું જરૂર પડી આટલા બધા નોલેજની મોટી ડિગ્રી લીધા પછી? તો અમારો આ બિઝનેસ એવો છે કે એક બિઝનેસ ઇન અ બોક્સ છે, જેમાં માનવતા માટે શું જોઈએ છે, પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે શું જોઈએ છે, મની જનરેટિંગ એક્ટિવિટીઝ માટે શું જોઈએ છે, આ તમામ વસ્તુ આ બિઝનેસમાં મૂકી દીધી છે. એટલે જો તમે પણ આવું કંઈક નવું કરવા માંગતા હોય કે જેમાં તમારા વિકાસની સાથે સાથે તમે તમારા આખા પરિવારનો વિકાસ કરશો, તો આ બિઝનેસ તમારા માટે છે. મારા તરફથી આટલું, કિંજલબેન. Thank you so much. Now, over to you, Sandhya Ben. Thank you, Kinjalben. હું સંધ્યા બત્તા ફ્રોમ કેલિફોર્નિયા યુએસએ થી, ઓરિજિનલી ફ્રોમ ઇન્ડિયા, સુરત ગુજરાતથી છું. આજનો અમારો ટોપિક બહુ સરસ છે, બિલ્ડિંગ જનરેશનલ વેલ્થ ઓફ નોલેજ. એટલે કે આપણે સાચું કહું તો સાચી સમૃદ્ધિ પૈસા નથી, એ નોલેજ એટલે જ્ઞાન છે જે આપણે બીજાને આપીએ ને આપણે શીખીએ પણ. હું જ્યારે આ બિઝનેસમાં એન્ટર થઈ ને ત્યારે મને પણ એવો વિચાર આવતો હતો કે હું આ મારી પાસે આ વિશે કઈ નોલેજ જ નથી, તો હું કેવી રીતના કરીશ. પણ જ્યારે હું એન્ટર થઈ ને તો મને આ બિઝનેસમાંથી એટલું બધું નોલેજ મળ્યું ને આ 2 મહિનામાં જ, કે મને એમ થાય કે હું મારી પાસે ડિગ્રી નથી તો પણ આજે હું એટલીસ્ટ આ ડિવાઇસ વાપરતા શીખી ગઈ, કે આટલું બધું કેવી રીતના એમ. પણ આ પેલું કહે ને કે નોલેજ જેટલું તમે વેચો ને એટલું વધે, રાઈટ? તો મારી સાથે પણ આ ફિલ્ડમાં એવું થયું કે આ ફિલ્ડમાં બધા મને એટલી હેલ્પ કરતા છે ને કે મને આ 2 મહિનામાં એટલું આ ડિવાઇસ જે બિઝનેસ વિશે હું શીખી છું તે કદાચ હું ડિગ્રી લીધેલી હતી ને તો પણ નહીં શીખેલી હતી. તો હું એટલું જ કહેવા માંગુ છું કે તમે નોલેજ જેટલું અપાય તેટલું આપો ને જેટલું લેવાય તેટલું લેવો. કારણ કે આ નોલેજ જ એક એવી વસ્તુ છે કે તમે પૈસા કરતા પણ વધારે વેલ્યુ છે, કે તમે જેટલું આપો તેટલું વધશે. એ કોઈ પાસેથી કોઈ એ લઈ નથી શકવાનું. ને આ નોલેજ તમારી પેઢી દર પેઢી વધતું જ રહે. પૈસા તો કદાચ આવીને જતા રહેશે, પણ આ નોલેજ જ એવી વસ્તુ છે કે તમને પેઢી દર પેઢી ચાલશે. તો that be all for me, Kinjalben. Over to you. Thank you, Sandhya Ben.
It was really amazing. સો ડેફિનેટલી ઓવરવ્યુ એટલું જ થાય. બહુ બધું વસ્તુ શીખવાનું છે લાઈફમાં, ક્યારેય એન્ડિંગ નથી હોતી. એ જ પતી જવાય, રાઈટ? આપણને એવું ફીલ થાય કે ક્યારે બધું કામ, વર્ક અને નોલેજ એ ક્યારેય એન્ડ જ નથી થતો. બધું જ કન્ટિન્યુ ચાલે જ રાખે છે. આપણે લોંગ ટાઈમ થાય ને તોય એવું થાય કે અરે આ વસ્તુ મારે શીખવાનું છે, રાઈટ? પેલું બાકી રહી ગયું છે, સમથિંગ લાઈક દેટ. તો ડેફિનેટલી એવરી ડે આપણી જાતને છે ને આપણે કંઈક નવું નવું શીખવીએ, રાઈટ? એવરી સિંગલ ડે ટુ વી ફીલ ગુડ કે આજે તો કંઈ મેં ડિફરન્ટ કર્યું સમથિંગ. ને સેમ લાઈફમાં આપણે બોર પણ થઈ ગઈએ. રિયાલિટી એ છે, કેમ કે એક ને એક લાઈફ એમ થાય. ઇવન હું અહીંયા યુએસએ આવી હતી ને, તો કોઈ પીપલ દેખાય નહીં. ઇન્ડિયામાં કાં આપણે બહાર જઈએ ને એટલે 10 પીપલ દેખાઈ જાય, રાઈટ? 10 પીપલ દેખાઈ જાય. અને અહીંયા આવે તો અનનોન પર્સન પણ આપણી જોડે એટલું વાત ના કરતું હોય, રાઈટ? સો કરીએ શું? નેટફ્લિક્સ જોઈએ, શું કરીએ? બિકોઝ કે હું આવી ને ત્યારે તો મને એમ ઇંગ્લિશમાં બી પ્રોબ્લેમ થતો, ઓનેસ્ટલી. તો મારા હસબન્ડ કે એ જ જો એટલે તને થોડું પ્રેક્ટિસ થાય. પણ ઇન્ટરેસ્ટ જ ના ચડે. આપણે આગળ કશું ના કર્યું હોય ને તો એ વસ્તુ એ ના થાય. બટ ટ્રુલી એ જોઈને પણ મેં ધીરે ધીરે બધું પ્રોનાઉન્સ એ બધું શીખવાની ટ્રાય કરી. સો એવરી પ્લેસ, ડિફરન્ટ પ્લેસ ચેન્જ થાય કે પછી તમે નવું સ્ટાર્ટ કરો, યુ લર્ન ઓલ ધ ટાઈમ, યુ લર્ન, રાઈટ? આવડતું હોય બટ સ્ટીલ આપણે લર્ન કરીએ, બિકોઝ કે પીપલ એમ ડિફરન્ટ પીપલને આપણે મળીએ છીએ અને એ પીપલ કંઈક જુદું જ કરતું હોય ને આપણને એ વસ્તુ ઇન્ટરેસ્ટિંગ લાગે, રાઈટ? અને આ બિઝનેસમાં જેમ મમ્મી બેને કીધું ને કે એક્સપિરિયન્સનો તો જરૂર છે જ નથી, બટ અંદર આવીને અમે તો બધું શીખીએ છીએ. પણ શીખવાનું એવરી સિંગલ ડે. ચાલો આજે બ્રેક લીધી પણ સ્ટીલ આપણે આપણી જાતને તો અપડેટ કરતા જ રહીએ. ભલે ને આપણે કશું આગળ કશું કર્યું જ ના હોય એમ, પણ આપણે આ બિઝનેસ થ્રુ બહુ જ બધી વસ્તુ શીખીને અપડેટ કરીશું આપણી જાતને, રાઈટ? સો ઘણીવાર શું થાય, બહુ બધી કોમ્પિટિશન ચાલે, ઘણી બધી જોબોમાં બધે, રાઈટ? તો ત્યાં શું હોય, જેની સ્કિલ વધારે હોય ને એને પ્રમોશન મળે, એને ઇન્કમ વધારે મળે, એવું બધું જ હોય છે, રાઈટ? બટ આ બિઝનેસમાં એવું હોય છે કે તમે સ્કિલ શીખશો ને, જેટલું તમે શીખો એટલું તમે બીજાને શીખવાડશો અને તમારી ઇન્કમ તો આવવાની જ છે, નો મેટર વોટ, બિકોઝ યુ આર વર્કિંગ, રાઈટ? તમે ઘણા બધાને હેલ્પ કરી રહ્યા છો, શીખવાડો છો ઘરે બેઠા બિઝનેસ કેવી રીતે કરી શકાય, રાઈટ? સો બહુ જ અમેઝિંગ વાત છે કે એક એવું વસ્તુ બિલ્ડ કરો કે તમારી લાઈફ ચેન્જ કરી શકે. નોટ ઓનલી મની, પણ બહુ બધી વસ્તુ. ડિસિપ્લિન છે, વોટ ઇઝ ગ્રેટિટ્યુડ. તમારી લાઈફમાં તમે આગળ યુઝ કર્યું છે? મેં ક્યારેય ના યુઝ કર્યું. આ બિઝનેસમાં આવ્યા પછી મને આ વર્ડ સાંભળવા પણ મળ્યો. રિયાલિટી છે. ઘણું બધું એવું શીખ્યું, લાઈક કન્સિસ્ટન્સી હોવું અને પીપલ જોડે, ઘણા પીપલ જોડે એટલું બધું નાની નાની વાત એવી હોય ને કે આપણને એ વસ્તુ ઇન્સ્પાયર કરે કે આ વસ્તુ તારે પણ શીખવા જેવી છે. અને જ્યારે આપણે જોબ કરતા હોય, મેં જોબ પણ કરી છે, એવું કશું નહીં, ફિઝિકલ બિઝનેસ પણ છે, પણ જોબ પણ કરી, ત્યાં પણ મને કશું શીખવા નથી મળ્યું. યા ડેફિનેટલી મને અર્નિંગ થતી હતી, પણ એ લોકો મને કશું નોલેજ ના આપતા હતા. પહેલા દિવસે મને થોડું લિટલ બીટ શીખવાડી દીધું. સેકન્ડ ડે કંઈક ઇશ્યુ હોય ને તો જ એ લોકો આપણને કે કંઈ હેલ્પની જરૂર હોય તો મને કહે છે. બાકી સેમ ટુ સેમ રૂટીન, સેમ એવરીથિંગ. આઈ એમ નોટ લર્નિંગ એનીથિંગ, આઈ એમ નોટ ગ્રોઈંગ એટ. પૈસા મળે છે ડેફિનેટલી ત્યાં, રાઈટ? પણ તમે એવું કશું કરો કે તમે પોતે ગ્રો થાવ, તમારું માઇન્ડ પણ ગ્રો થાય. હવે સમટાઈમ શું થાય કે આપણે એવું તો કઈ વસ્તુ કરે કે એ બધું કરી શકીએ, રાઈટ? તો યુનિક વસ્તુ એ છે કે આપણે કશું
એવું કનેક્ટ આ બિઝનેસ અમે ઓલરેડી કરી રહ્યા છીએ, એટલે મને આ એક ઓપોર્ચ્યુનિટી મળી છે કે આ બધું વસ્તુ કરી શકું છું બેઠા બેઠા ગમે ત્યાં જાય આપણે બિઝનેસ સાથે લઈ જઈ શકીએ. બટ જો આ ના હતે ને તો સ્ટીલ નોટ શ્યોર કે હું પોતે ગ્રો થઈ શકી હોત માઇન્ડલી પણ કે પછી નવી વસ્તુ શીખી શકી હોત. આઈ એમ નોટ શ્યોર. સો ઘણી બધી વસ્તુ ટેકનોલોજી શીખું છું. એમ કે ને આપણે ટેકનોલોજી મીન્સ કે ઘણી બધી એપ્લિકેશન હોય, ડ્રાઈવ આ તે ગૂગલ ડ્રાઈવની વાત કરું, નોટ ડ્રાઇવિંગ. સો એ બધી વસ્તુ આપણે પહેલા યુઝ જ ના કરતા હોય, ડેઈલી યુઝીસમાં આવતું જ ના હોય, અને કેવી રીતે કરવાનું એ બધું કશું જ ખબર ના હોય. એ બધી વસ્તુ ધીરે ધીરે યુઝ ટુ થઈએ છે, અને ડેફિનેટલી આપણને નોલેજ આવે છે. નવી નવી થિંગ્સ આપણે જોઈ જ ના હોય. બહુ અમેઝિંગ વસ્તુ છે આ બિઝનેસ. સો બ્યુલ્ડ સમથિંગ ડિફરન્ટ કે જે તમને ગમે, જે તમને નોલેજ આપે, અને યુ ફીલ ઇન્ટરેસ્ટ. સમટાઈમ આપણે વર્ક કરતા કરતા બોર જ થઈ ગયે કે નહીં કરવું, પણ આ બિઝનેસ ક્યારેય બોર ના કરે. એવું થાય કે હજુ નવું શું શીખવું, હજુ મારે આના વિશે ટોપિક વિશે શીખવું છે. સો ધેટ વે. Let's see, we have one comment here, Monica. અને મોનિકા કહે છે ઇટ્સ ટ્રુ. થેન્ક યુ સો મચ મોનિકા. એન્ડ જે પણ રિપ્લે જોતા હોય, થેન્ક યુ એવરીવન ફોર વોચિંગ અસ. એન્ડ અમે ફરીથી કાલે પાછા આવીશું, રાઈટ? અને સેમ ટાઈમ with another topic. Thank you again, and bye for now. Thank you. Bye, everyone.